નમસ્તે મિત્રો, વિચાર મંથનમાં અત્યારનો વિષય છે, શું ઈશ્વરની હાજરી આ પૃથ્વી પર છે? શું ઈશ્વરનું અસ્તિત્વ છે? આ વિશે મારા વિચારો આપની આગળ હું રજૂ કરીશ. કહેવાય છે કે હનુમાનજી ચિરંજીવી છે. કહેવાય છે, આપણે કોઈ પ્રત્યક્ષ જોયા નથી. હનુમાનજી ચિરંજીવી છે અને એમનું અસ્તિત્વ આ ધરતી ઉપર છે. રામાયણમાં ઉલ્લેખ છે કે ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી સીતાજીએ હનુમાનજીને અમરત્વનું વરદાન આપ્યું હતું અને આશીર્વાદ આપ્યા હતા. વરદાન આપ્યું હતું કે આગળ કળિયુગ આવે છે, હનુમાનજી તમારે સત્પુરુષોનું રક્ષણ કરવાનું છે, પાપોનો નાશ કરવાનો છે અને દુઃખી માણસોને દુઃખમાંથી મુક્ત કરવાના છે. તમારી ભક્તિ જે કરશે એ સદાય સંકટથી દૂર રહેશે, પીડાથી દૂર રહેશે. તમે સંકટ મોચન કહેવાશો. હનુમાનજીને અમૃતત્વનું વરદાન છે. હનુમાનજીને આ રીતે ભગવાન શ્રીરામ અને મા સીતાજીએ આશીર્વાદ આપ્યા હતા, આપણને ખબર છે. ઉપરાંત અશ્વસ્થામા, મહાભારતનું એક પાત્ર, ગુરુ દ્રોણાચાર્યના પુત્ર અશ્વસ્થામા પણ ચિરંજીવી છે એવો મહાભારતમાં ઉલ્લેખ છે. અને અશ્વસ્થામા આજની તારીખે પણ ગુપ્ત રીતે અપ્રગટ અવસ્થામાં ક્યાંક રુગ્ણ, જેમને ભગવાન શ્રી કૃષ્ણે શ્રાપ આપ્યો હતો, રુગ્ણ અવસ્થામાં રહે છે. ક્યાં રહે છે કોઈને માહિતી નથી. આ બે પાત્રો હનુમાનજી અને અશ્વસ્થામા ચિરંજીવી છે. હવે વાત કરીએ આપણે કે ભગવાનનું અસ્તિત્વ છે. જુઓ, કુદરતની રચના પ્રમાણે ઋતુચક્ર વ્યવસ્થિત ચાલે છે. શિયાળા પછી ઉનાળો આવે છે, ઉનાળા પછી ચોમાસું આવે છે. ચોમાસામાં માણસ જાતને જેટલો જોઈએ એટલો વરસાદ મળે છે અને વરસાદ થકી પૃથ્વી પર પાણીની સમતુલા જળવાઈ રહે છે, જે માણસ જાત માટે, આપણા બધા માટે ખૂબ અનિવાર્ય છે. પીવાનું પાણી તો દરેકને જોઈએ જ છે. પીવાના પાણીની સુલભતા પ્રાપ્ત થઈ જાય પછી માણસને જોઈએ છે હવા, અને એ આપણને વાતાવરણમાંથી મળી રહે છે અને વૃક્ષો મારફતે મળે છે. પ્રશ્ન રહ્યો ખોરાકનો, તો આપણને આ ધરતી ઉપરથી વિવિધ પ્રકારના ધન ધાન્યો, ફળ ફળાદી વગેરે મળી રહે છે. આ પ્રકૃતિનું વરદાન છે. હવા, પાણી અને ખોરાક આ પ્રકૃતિ દત્ત છે અને કુદરતની આ રચનામાં ક્યારેય ફેરફાર થતો નથી. કુદરત આપે છે. આ બધું માણસ જાત માટે અનિવાર્ય છે. શું પ્રકૃતિના કાર્યમાં ક્યારેય ફેરફાર થયો છે ખરો? કે એમણે હવા બંધ કરી દીધી હોય, એમણે ખોરાક આપવાનું જે આપણા માટે જરૂરી છે બંધ કરી દીધું હોય, ધાન ધાન્યો, ફળ ફળાદી જે કાંઈ છે, અને પાણીનો સ્ટોક સ્થગિત કરી દીધો હોય કે 10, 15, 20 વર્ષ સુધી વરસાદ ના પડે, પણ આવું કશું થતું નથી. કુદરત એક ઈશ્વરનું સ્વરૂપ છે. પ્રકૃતિ કહો, કુદરત કહો, નિસર્ગ કહો, બધાનો એક જ અર્થ છે, જેને આપણે ઈશ્વરનું બીજું સ્વરૂપ કહી શકીએ. મારા મંતવ્ય અનુસાર ઈશ્વરની હાજરી તો આપણે ઈશ્વરને આપણી નજર સમક્ષ તો જોઈ શકતા નથી, પરંતુ કુદરત જે આપણને આપે છે અને જે આપણા અસ્તિત્વ માટે જરૂરી છે, એટલું આપણને કુદરત પાસેથી અસ્તિત્વ ટકાવી રાખવા માટે આપણે જે જોઈએ છે એ આપણને મળી રહેશે. તો મારું એમ કહેવું છે, જો આપણને આટલું મળી રહેતું હોય તો કુદરત આપણા માટે ઈશ્વર છે. ઈશ્વરને કોઈએ જોયા નથી, કોઈએ નહીં. એવો કોઈ મનુષ્ય આજની તારીખમાં બતાવો જે એમ કહે કે મેં ઈશ્વરને જોયા છે. ઈશ્વર આપણી અંદર છે.
આપણા હૃદયમાં વસે છે. પ્રાર્થના થકી, ભક્તિ થકી ઈશ્વરને મહેસૂસ કરી શકાય છે, અનુભવી શકાય છે. એને સાક્ષાત સ્વરૂપમાં જોઈ શકાતા નથી. આપણી પુરાણ કથાઓમાં અને એવા બધી દંતકથાઓમાં ઈશ્વર પ્રગટ થયાના હજારો દાખલા જોવા મળે છે. પરંતુ અત્યારે આ કળીકાળમાં, આ કલિયુગમાં પ્રગટ સ્વરૂપમાં ઈશ્વર હાજર થયા હોય એવી ક્યાંય પણ દંતકથા કે વાર્તા કે એવી કોઈ માહિતી આપણી જાણકારીમાં નથી. મારા મત પ્રમાણે આ સમગ્ર સૃષ્ટિને ચલાવનારું કોઈ તો પરિબળ છે, જેને આપણે પરમાત્મા કહી શકીએ. કોઈક છે ખરું જેને આપણે ભગવાન કહી શકીએ. તો જ આટલા બધા લોકો માનતા હોય ને. આખી દુનિયા માને છે ઈશ્વરને, પૂજા પાઠ કરે છે, પ્રાર્થના કરે છે, હોમ હવનાદિ કરે છે. ઈશ્વરના નામે સારા સારા કાર્યો થાય છે. સાધુ સંતો અને મહંતો પોતપોતાના આશ્રમો નાખીને બેઠા છે કે ઈશ્વર છે એવો પ્રચાર કરે છે, કથાઓ કરે છે. તો આવું બધું જોતા એમ લાગે છે કે ખરેખર ઈશ્વર હશે. કારણ કે બહુમત એમ કે છે ઈશ્વરનું સાચા હૃદયથી ભજન કરવાથી ઈશ્વરની પ્રાપ્તિ થાય છે. તો ઈશ્વર હશે ખરા. હું મારા તર્ક લડાવું છું આપની સાથે. માનવું ન માનવું તમારી ઉપર છે. હું મારો તર્ક લડાવું છું. અમુક ટાઈમે સાચા હૃદયથી પ્રાર્થના કરવાથી તમે અનુભવશો. તમારે ક્યારેક ટ્રાય કરવી. એકાંત વાતાવરણમાં જઈને અડધી કલાક 15 મિનિટ જેવો તમને ટાઈમ સાચા હૃદયથી કોઈ પણ તમને જે ઈશ્વરને માનતા હો તેને પ્રાર્થના કરજો. તમને શાંતિનો અનુભવ થાય, તમને પરમ આનંદનો અનુભવ થાય. ત્યારે તમને એમ લાગશે પ્રાર્થનાના અંતે જ્યારે તમારું મન શાંત થઈ ગયું હશે કે ખરેખર આ જગતને ચલાવનારું કોઈ પરિબળ છે. તમે દિવ્ય પ્રકાશથી ઝળહળતા હો એવું લાગશે. કોઈ દિવ્ય આભા તમારી અંદર પ્રવેશીને તમને તમારા વિચારોને એકદમ સાવ એટલે સાવ શાંત કરી દેતી હોય એવું લાગશે. પ્રાર્થનાના અંતે 15 મિનિટ અડધી કલાક જેવો તમારો ટાઈમ, ક્યારેક પ્રાર્થના કરજો એકાંતમાં જઈને શાંત ચિત્તે. તમને આવો અનુભવ થશે. શું આ ઈશ્વરનું અસ્તિત્વ છે એનો પુરાવો નથી? ઈશ્વર હાજર તો નથી, આપણી નજર સમક્ષ તો આવતા નથી, પણ એનું ધ્યાન કરવાથી, એનું ચિંતન કરવાથી, એનું મનન કરવાથી આપણને એના અસ્તિત્વનો ખ્યાલ તો આવે જ છે. તો મારું એવું માનવું છે કે આ જગતને ચલાવનારું કોઈક તો પરિબળ છે, જેને આપણે પરમાત્મા કહીએ, ઈશ્વર કહીએ, ભગવાન કહીએ કે કુદરત કહીએ. કુદરત તો આપણી નજર સામે જ છે. તો 100 વાતની એક વાત, ભગવાનનું અસ્તિત્વ છે. જય હિન્દ, જય ભારત.